ફાંકવું એ સાથે ન બને. એક સાથે બંને કામ થઈ ન શકે. બોલવું એકને કરવું જુદું. વાણી અને વર્તન જુદા જુદા હોવા. બોલે તે બે ખાય. પોતાની ઉપસ્થિતિને બોલીને જાહેર કરે તેને લાભ ન મળે. બોલે નહીં હસી તો સૌ જાય ખસી. જો જીભમાં કે વાણીમાં કટુતા હોય તો તેને કોઈ સાથ સંબંધ રાખતું નથી. બોલ્યું બહાર પડે ને રાંધ્યું વરે. ગયો સમય પાછો ન આવે. બોલ્યું બોલ ને માર્યું તીર કદી પાછા નહીં આવે. યોગ્ય વિચાર કરીને બોલવું અને કરવું. આ મટીરિયલ્સ આપને મળશે સુર પબ્લિકેશન દ્વારા બહાર પડાયેલ ગુજરાતી સાહિત્ય હજારાવલીમાંથી. ભગાના ઘર જેવું કરી બેસવું. સઘળું અવ્યવસ્થિત કે અસ્તવ્યસ્ત હોવું. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય. મહાવરાથી બધું સાધ્ય થાય છે. ભણે ગણે તે લેખા લખે ને ન ભણે તે દીવા ધરે. વિદ્વાન સર્વત્ર પૂજાય છે જ્યારે અભણ માણસને માન મળતું નથી. ભાવ તેવી ભક્તિ. મનમાં પ્રગટેલી ભાવના મુજબ જ ભક્તિ થઈ શકે. ભાવતો તું ને વૈદે કહ્યું. પોતાને ગમતું હોય ને હિતશ્રી એ જ સૂચવે. ભાવમાં સારું તો કઈ તોલમાં સારું. વેપારમાં સાટા પદ્ધતિ મુજબ ચીજ વસ્તુની આપ લે તેની કિંમત અનુસાર થઈ શકે છે, વજન અનુસાર ન થઈ શકે. ભાવિ ભૂલાવે તેમાં આપણો શો ઉપાય? ભાગ્ય બળવાન છે એટલે અઘટિત થાય ત્યારે અન્યને દોષ ન આપવો. ભાવે એટલું ખાવું નહીં ને આવડે એટલું લવવું નહીં. કોઈ પણ કાર્ય મર્યાદામાં રહીને કરવું. ભાંગી હાલની ચૂલે ચડે નહીં. નકામી વસ્તુનો ઉપયોગ કરી શકાય નહીં. ભાંગ્યા હાલનામાં બધા પગ મૂકે છે. નબળી હાલતમાં આવેલા માણસનો સૌ લાભ લેવા નીકળે. ભાંગ્યું તોય ભરૂચ. પડતી અવસ્થામાં પોતાના ગૌરવને ટકાવી રાખવું. ભીખના હાલના સિક્કે ચડે નહીં. ભીખ માંગીએ શ્રીમંત ન થવાય. ભીનું સંકેલવું. તપાસ આગળ વધતી અટકાવવી. ભીત જોઈને ભાર મૂકવો. શક્તિ પ્રમાણે ભક્તિ કરવી. ભીત સામે માથું ઘસે અફાય ત્યારે ખસે. શક્તિનો વિચાર કર્યા વગર પગલું ભરનાર હારે ત્યારે જ પાછો પડે. ભીતને પણ કાન હોય છે. ગુપ્ત વાત માટે સાવચેતી રાખવી જોઈએ. ભીતમાં લાત મારીએ તો આપણા જ પગમાં વાગે. શક્તિનો વિચાર કર્યા વગર જો પગલું ભરીએ તો પોતાને નુકસાન થાય છે. ભૂખ ના જુએ ભાખરો ને ઊંઘ ના જુએ સાથરો. ભૂખ્યા માણસને કે ઊંઘમાં આવેલ માણસને સારા સારનો વિવેક હોતો નથી. ભૂખ વગરનું ભોજન ને કંઠ વગરનું ગાવું. ઈચ્છા વગર થતા કાર્યમાં રસ હોતો નથી. ભૂખ વેઠે ઢોરને, દુઃખ વેઠે માણસને. ઢોર ભૂખ સહન ન કરી શકે તેવી જ રીતે માણસો પણ દુઃખ વેઠી શકતા નથી. ભૂખી કૂતરી ભોટલીમાં ખાય. ભૂખ એવી ભૂંડી છે કે તે પ્રેમ અને વાત્સલ્યને પણ વિસારે છે. ભૂખે મળતું ચોરી શીખે. ભૂખ્યો માણસ ગમે તે અનિષ્ટ કરી શકે છે. ભૂખે મરવા કરતા ભાલે મરવું સારું. ભૂખનું દુઃખ ભાલે મરવા કરતા વધારે ભૂંડું છે. ભૂખ્યાને ભાન નહીં ને સ્વાર્થીને શાન નહીં. ભૂખ્યો અને સ્વાર્થી માણસ અવિચારી અને અવિવેકી કામ કરતા અચકાતો નથી. ભૂખ્યો ઘા એરણ ઉપર. ભૂખ્યો માણસ શાન ભાન ગુમાવી બેસે છે. ભૂખ્યો શી તરણું ન ખાય. દુઃખને પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાની ટેક ભૂલતો નથી. ભૂત જાય વસવાથી ને ડાઘ જાય ઘસવાથી. વસવાથી કે રહેવાથી વહેમ દૂર થઈ જાય અને કપડા ઉપર પડેલો ડાઘ ઘસવાથી દૂર થઈ જાય. ભૂત મરે ને પલિત જાગીએ. એક દુઃખ જાય ત્યાં બીજું દુઃખ આવી પડે. ભૂતને પીપળા ઘણા. ભૂતને રહેવા માટે ઘણા સ્થાન મળી રહે છે. અર્થાત ભૂંડાને બધી જ અનુકૂળતાઓ મળી રહે છે. ભૂલ ચૂક લેવી દેવી. નાણાકીય વ્યવહાર શુદ્ધ અને નીતિમય રાખવું. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું. પાછલી ભૂલ ભૂલી જવી અને ભૂલ થાય તો નવેસરથી શરૂઆત કરવી. ભૂવો ધૂણે તો એ નારિયેળી તો ઘર જ ભણી નાખે. સ્વાર્થી માણસ સર્વદા પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તેવું જ કાર્ય કરે. ભૂંડા માણસથી ભૂત પણ બીને નાશે. ભૂંડા ભૂત કરતાંય ખરાબ હોય છે. ભૂંડાથી નહીં બીવું પણ ભૂંડાના ફેલથી અથવા ભૂંડાની ભલાઈથી બીવું. ભૂંડા માણસની ભલાઈમાં પણ સ્વાર્થ રહેલો હોય છે, માટે ચેતતા રહેવું સારું. ભૂંડાના દોષ ગણા ને ભલાના દુશ્મન ગણા. અનિષ્ટોનું સંગઠન જલ્દી થાય છે. ભૂંડી ભેંસને ચાદરો પાડો, આંધળી દેનારીને ગોવાળ ગાંડો. સાથ અને સથવારો સારો અને સહકારયુક્ત ન હોય ત્યારે સફળતા મળતી નથી. ભૂંડું તાકે તેનું ભૂંડું થાય. જેવું કરે તેવું ભોગવે. ભૂખ ઘણી હોય પણ બે હાથે ન ખવાય. કામની રીતે કામ થાય. ખોટી ઉતાવળ વ્યર્થ નીવડે છે. ભય વિનાની પ્રીત નહીં. કોઈ પણ જાતના ભયરૂપી અંકુશ વગર વસ્તુ કે વ્યક્તિને દાપમાં રાખી શકાતી નથી. ભેંસ આગળ ભાગવત ને આંધળ આગળ આરસી. અણસમજુને ઉપદેશ આપવો નકામો છે.
ભેંસ કૂદે તે ખીલાને જોરે, પીઠબળ વિના ઉત્સાહ ન હોય. ભેંસ જીરવે ખાંડને, ભાર જીરવે વહાણને. ગજા પ્રમાણે ભાર વહી શકે. ભેંસ ભાગોળે ને છાશ છાગોળે, અને સોદા બજારમાં. અનિશ્ચિત વસ્તુની અગાઉથી આશા બાંધવી નહીં. ભેંસના શિંગડા ભેંસને ભારે, જેના વખાણ કરો તે જ નુકસાનપ્રદ સાબિત થાય. ભોગતા વિના કલા નહીં, રસ માણનાર ન હોય તેને કલાનું મૂલ્ય ન સમજાય. ભોગવે તે ભાગ્યશાળી, વાપરે તેનું ધન, જે ભોગવી જાણે, જે વાપરી જાણે તે જ ભાગ્યશાળી ગણાય. ભોંય ખોતરવી પડે તેના કરતાં ચૂપ બેસવું સારું. શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તેના કરતાં મૌન વધુ આવશ્યક